કોઈ વ્યક્તિને ઝીરોથી શરૂઆત કરવી હોય પોતાની પર્સનલ બ્રાન્ડિંગની, શરૂઆતના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ શું છે? સૌથી પહેલાં તો ક્લેરિટી હોવી જોઈએ કે તમારે કયા કન્ટેન્ટ કે કયા સ્પેસિફિક કઈ નિશમાં તમારે કન્ટેન્ટ બનાવવું છે, તો એની તમને ક્લેરિટી હોવી જરૂરી છે. બાકી એના વગર તમે આગળ સ્ટાર્ટ જ નહીં કરી શકો. બીજી વસ્તુ છે કોન્ટેન્ટ પણ મેં તમને કીધું કે સ્ટાર્ટમાં કોપી કરો, બિલકુલ કોપી કરો, બટ એની અંદર તમારું કંઈક એડ કરો. તો એની સાથે તમે કોન્ટેન્ટ એવા જનરેટ કરો કે જેનાથી તમે બીજા કન્ટેન્ટ ક્રિએટરથી અલગ દેખાશો. અને ત્રીજી વસ્તુ છે કન્સિસ્ટન્સી બહુ જ મેટર કરે છે. મેં કીધું એમ, તમે એક દિવસ મૂકીને 5 દિવસ નહીં મૂકો તો લોકો તમને નહીં જોવાના તમારા કોન્ટેન્ટને. અને આની સાથે સાથે ઓથેન્ટિસિટી પણ મેં કીધું એમ બહુ જ મેટર કરે છે. તો ઓથેન્ટિક રહો, જેટલા તમે નેચરલ રહેશો ને લોકોને જોવું ગમે છે. ઓકે, તમે 25 વર્ષે પણ તમે તોફાની નાના છોકરા જેવી હરકતો કરો છો તો લોકોને ગમે છે આ વસ્તુ જોવી, તો કરો, એન્જોય કરો. કોન્ટેન્ટ ક્રિએશનની જે જર્ની છે ને, એ જેટલી તમે એન્જોય કરશો ને એટલી તમને પોતાને મજા પણ આવશે ને એટલું જલ્દી તમે ગ્રો પણ થશો. કહેવાય ને કે ઓલું સ્ટ્રેસ લઈને નહીં કે ભાઈ આટલી લાઇક્સ આવી, આટલા શેર થયા, આટલી જ લાઇક્સ આવી, તો એમાં તમે ડિમોટિવેટ થઈ જશો. તો આંખ બંધ કરીને 3 મહિના જો કોઈ કન્સિસ્ટન્સી સાથે આ વસ્તુ કરે છે ને, હું ગેરંટી આપું કે આનાથી બેસ્ટ વે બીજું કોઈ જ નથી પોતાની જલ્દી ગ્રોથ કરવા માટેનું.